ખરેખર તો એમ કહેવું જોઈએ કે આ એક પરિવારનો મેળો છે. બધા એકબીજા સાથે એવા સંકળાયેલા છે અને ગજાનનભાઈ સાથે પણ યથાર્થે કહ્યું એમ અને એક ઘણા બધા મિત્રોએ પણ કહ્યું, નરેશ પરેશની જોડીએ પણ કહ્યું કે આ એક ઉત્તમ કામ એમણે કર્યું છે. આવતા વહેત જ મેં કદાચ મિત્રોને કહ્યું કે આ જિંદગી તો રસવ જોઈએ, દીર્ઘ કેમ કરી છે. તો પછી મને અત્યારે એમના વિશે જ્યારે જ્યારે હું સાંભળતો ગયો ત્યારે થયું કે ના, આ જિંદગી દીર્ઘ કરીએ સારું. અને સેવા એ એમના કેન્દ્રમાં હતો. વિદ્યુતભાઈ કહ્યું રેફરન્સ શોધી આપવાનું અઘરું કામ અને આઈઆઈએમના બધા અધ્યાપકો માટે, વિદ્યાર્થીઓ માટે સેવા અને સાહિત્ય. સાહિત્ય ત્રીજા તબક્કામાં આવે, સેવા મુખ્ય હતી એવું લાગે છે એમના જીવન પર. હું કદાચ મળ્યો છે એમને, યાદ નથી આવતું કઈ રીતે ક્યાં, પણ મને યાદ છે. એચકેમાં તો ઘણી વાર જવાનું હતું. મદન મોહન વૈષ્ણવ સાહેબ એ પણ ખબર છે. એચકેમાં એટલી બધી વાર જવાનું થતું હતું કે એ સમયે ભણનારા જ્યારે મળે ત્યારે એમ કે આપણે ભણતા ત્યારે એમ. હું એચકેમાં ભણ્યો નથી, પણ કદાચ વિદ્યાર્થીઓ કરતા વધારે સમય ચોરી ગયો છે. એવા મિત્રો પણ હતા, પ્રોફેસર શેખ અને વૈષ્ણવ સાહેબ, વિદ્યુતભાઈનો પણ પરિચય ત્યાં થયો. તો સેવા અને સાહિત્યનો સમન્વય, અને પાછું જાણ્યું કે એ તો પાછા ગોર મહારાજનો રોલ પણ કરતા હતા. એટલે આ શીર્ષકમાં પાછું મને એમ થયું કે એક જિંદગી અનેક રૂપ કરતા એક માનવી અનેક રૂપ. એક જ વ્યક્તિ પણ કેટલા બધા રૂપ, અને દરેક રૂપમાં પરફેક્શન એક મહત્વની વાત. આપણે ઘણી બધી વાતોમાં રસ લેતા હોય પણ પરફેક્શન દરેક વાતોમાં હોતું નથી. અહીંયા આ બે કલાકારોની વાંચકમ દ્વારા પણ એમની લેખીને પ્રગટ કરી, એમના અક્ષરોને સ્વરૂપ આપ્યું વાંચકમ દ્વારા. અને જોશમાં બંને જણા, એટલે હવે પછી એવું થશે કે જ્યારે આ વાંચીશું ત્યારે એ જોશમાં વાંચીશું. પણ સારી વાત એ છે કે જ્યારે વ્યક્તિ નથી હોતા ત્યારે એમની વિશેષ યાદ આપણને આવે છે. અને એ કંઈક એવું મૂકીને ગયા હોય છે, સ્મરણોનો એવો એક થાળ મૂકીને ગયા હોય છે. જેમ અહીંયા મોગરાનો થાળ છે એવો થાળ સ્મરણોનો પણ હોય છે. અને આ બંને મિત્રોએ સ્મરણોનો થાળ આપણી આગળ થયો છે. અને હજુ હું તો કહું છું, જે બાકી હોય આમાં કઈ ચાળવાનું હોય જ નહીં, એમનું બધું જ પ્રગટ કરે. અને વિશેષ તો એમના વિશે લખો, એક પુસ્તક જુદું એવું થાય એમના જીવન વિશે, એમાં આપણા પરિવારની પણ બધી વાતો આવી જાય, એ પણ જરૂરી છે. તો એ વધારે યથાર્થ લેખાશે. તો આજે મને એમ લાગે છે કે કાર્યક્રમમાં હાજર રહેનારાનું મહત્વ આપણે ત્યાં વધારે છે. મને એમ લાગે છે કે આ હાજર રહેવાનું એ આપણી ધન્યતાનો વિષય છે. આપણે આ પ્રસંગે હાજર રહ્યા એ આપણું સૌભાગ્ય કે એમના સ્મરણો આપણે સાંભળવાના, ફરીને સાંભળવાના મળે. અને આ પુસ્તક મળ્યું છે. હવે જુઓ કે આ પુસ્તકની બધી આવક તો પાછા પ્લાન ના વાપરવાની છે. એટલે એ પણ બહુ સારો ઉપક્રમ છે.